જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બનાવીએ ઢોસા। 3 વાટકી ચોખા, 1 વાટકી દાળ, ચપટી મેથી અને ચપટી ચણાની દાળ। આ બધુંને આપણે ઓવરનાઇટ પલાળી દેવાનું છે। પલાળ્યા પછી અમે બીજે દિવસે સવારમાં સાબુ બનાવવા બેસી ગયા। ચલો બનાવીએ સાબુ એલોવેરા અને કડવા લીમડાનો। જે કડવો લીમડો આપણા શરીર માટે જે ખાજ ખુજલી કંઈ પણ થતું હોય તો ઇન્ફેક્શન ન લાગે, અને ઉનાળામાં અત્યારે આ ગરમીમાં એ સાબુ બહુ જ સારો। તો બંને બહેનું કે ચાલો પહેલાં સાબુ બનાવી નાખીએ છોકરાઓ માટે। તો અમે સાબુ બનાવવા બેસી ગયા। સાબુ બનાવીએ અમે તો બધી તૈયારી કરી લીધી છે। લીમડો, એલોવેરા એ બધું મિક્સર જારમાં અમારે પીસી નાખવાનું છે। એ ચલો એ પીસ્યા પછી એને કોટનનું પતલું કપડું લઈ અને એમાં એનું બધું જ્યુસને આપણે નીચોવી નાખવાનું છે। અને એમાં 2 વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી છે અમે, જે સ્કિન માટે પણ સારી। જોઈ શકો છો ફ્રેન્ડ, તમે વધારે એડ કરવી હોય તો પણ કરી શકો છો। ઓપ્શનમાં બીજું કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો। અમે આટલો જ યુઝ કર્યું છે। ત્યારબાદ એ સોપ બેસને આપણે ડબલ બોઇલિંગ પ્રોસેસ કરી અને એને મિક્સ કરી અને કન્ટેનરમાં અમે બધું ભરી લીધું હતું। જુઓ છો ફ્રેન્ડ, મોટા કન્ટેનરમાં નાખ્યું એને ટુકડા કરી લઈશું, અને નાના કન્ટેનરમાં છે તો ઇઝીલી રિમૂવ થઈ જશે। જુઓ, આ સાબુ તો બહુ જ સરસ હતો, એકદમ સ્મૂથ સ્કિન થઈ જાય તો જો ફ્રેન્ડ હું તમને યુઝ કરીને પણ બતાવું છું। જો એકદમ સોફ્ટ હાથ થઈ ગયા તમારા। પછી અમે બધા બેસી ગયા સિંગ ફોલવા માટે। આ સિંગને અમારે સ્ટોરેજ કરવાની છે, એટલે બધા દાણા કાઢીને મારા મમ્મી એને સ્ટોર કરીને મૂકી દેશે। જુઓ, આ ગામડેથી આવેલી સિંગ છે ફ્રેન્ડ, મારા ફઈને ત્યાંથી। અને ચાલો હવે રાતે ઢોસા બનાવવાની તૈયારી કરી લઈએ આપણે। તો ચટણી નારિયેળની બનાવવાની છે આપણે। તો આ ચટણીમાં જો આપણે દાળિયા, ખારી સિંગ, ધાણા, શ્રીફળ અને આદુ મરચી। ચલો ચટણી પીસાઈ ગઈ છે, વઘાર થઈ ગયો છે એનો। વઘાર કર્યા પછી એને આપણે હલાવી નાખીએ। ચલો વઘારને મિક્સ કરી લીધો છે આપણે। તમે કેવી રીતે બનાવો છો ફ્રેન્ડ, એ કોમેન્ટમાં જરૂર મારી સાથે શેર કરજો। ચલો, ઓહો આપણું ફર્મેન્ટેશન કેટલું સરસ થયું છે, અને આ ગરમીમાં તો આપણે ગમે તે બેટરને ફર્મેન્ટ જલ્દી થઈ જાય છે। જોઈ શકો છો ફ્રેન્ડ। ચલો હવે સંભારની તૈયારી કરી લઈએ આપણે। કાંદા, ટમેટાં, ચલો બધા મળીને અમે સંભાર બનાવવાની તૈયારી કરી લઈએ। સંભાર અને બટાકાનો મસાલો બનાવવાનો છે, અને સંભારમાં નાખી દીધી છે ચણા દાળ ને અડદ દાળ, રાઈ, જીરું, લીમડાના પાન, સૂકા મરચાં, જીરું, મેથીના દાણા અને હિંગ। તમે લોકો કઈ રીતે સંભાર બનાવો છો ફ્રેન્ડ, એ મારી સાથે જરૂર શેર કરજો। કેમ કે વઘાર અમારે ગુજરાતીઓમાં વઘાર તો ચડિયાતો જ જોઈએ। અને નાનું એવું રીંગણ નાખ્યું છે, અને કાંદા નાખ્યા છે, અને કાંદાને થોડા હલકા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લઈએ આપણે। અને પછી નાખ્યા છે ટમેટાં, નમક તમે સ્વાદ અનુસાર નાખી શકો છો ફ્રેન્ડ। અને કોઈને વધારે પણ ભાવતું હોય, કોઈને ઓછું પણ ભાવતું હોય, એટલે મેં દાળમાં નહોતું નાખ્યું, એટલે મેં આમાં 2 ચમચી ભરીને નાખી દીધું છે। ગરમ મસાલો અને હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, થોડું છે એવું ગળપણ, તમે ગોળ પણ નાખી શકો છો। મેં નાખી છે ખાંડ, સંભારનો મસાલો। આ બધું મિક્સ કર્યા પછી થોડું પાણી નાખીને એને ચડવા દેવાનું છે, અને થોડું નાખ્યું કાશ્મીરી મરચું। ચલો ફ્રેન્ડ, સંભાર થઈ ગયો છે આપણો તૈયાર। ચલો, સરગવાની સિંગને અમે કુકર ખોલ્યા પછી એમાં ગરમ પાણીમાં થોડી ઉકાળી લીધી હતી। આ બનાવ્યો આપણે બટાકાનો મસાલો। બટાકાના મસાલામાં કોઈ રોકેટ સાયન્સ નથી ફ્રેન્ડ। જો જે આપણે ઘરના બેસિક મસાલા નાખીએ એ જ રીતે મેં બનાવેલો છે, કાંદા, ટમેટાં અને ઘરના મસાલા। જો ફ્રેન્ડ, કોઈ પણ બહારની વસ્તુ કે બહારનો મસાલો મેં એડ જ નથી કરેલો એમાં।
ચલો બટાકાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. અને આપણા બની ગયા ઢોસા. ચાલો અમારી ઘરે ઢોસા ખાવા માટે ફ્રેન્ડ. તમે એમ કહેતા હશો તેલ કેમ નાખ્યું? કેમ કે મારા પપ્પા ઘી ને બટર નથી ખાતા, એટલે આ પેલી પ્લેટ એના માટે છે. જો આપણે રિવ્યૂ લઈ લઈએ. પપ્પાને પૂછીએ પપ્પા કેવા બન્યા છે. પપ્પાનો રિવ્યૂ સારો આવ્યો, તો મતલબ હવે બધાને ભાવશે.